નમસ્કાર, સ્વાગત છે આપ સૌનું મૂવ એકેડમીની યુટ્યુબ ચેનલ પર. આજની વિડીયોમાં આપણે ડિસ્કસ કરવાના છીએ ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશનમાં આજ સુધી પૂછાયેલા તમામ કેસોને. જો તમે જૂના પેપર જોયા હશે તો તમને ખ્યાલ હશે કે દરેક એઆઈબીના પેપરમાં લગભગ 10થી લઈને 12 સુધીના લેન્ડમાર્ક જજમેન્ટ અથવા તો એ જજમેન્ટમાં શું કહેવામાં આવ્યું હતું એ પૂછાઈ જતું હોય છે. તો આજની વિડીયો બનાવવાનો મુખ્ય હેતુ એ છે કે આવનારી એઆઈબી 21ની એક્ઝામમાં જો કોઈ કેસ રિપીટમાં પૂછાય તો એનો આન્સર તમે આપી શકો. આજના સેશનમાં દરેક કેસને ખૂબ જ ડિટેલમાં ડિસ્કસ કરવું શક્ય એટલા માટે નહીં થાય કારણ કે ઘણા બધા કેસીસ આપણે જોવાના છે. તો ફટાફટથી આપણે એનો ઓવરવ્યૂ જોઈશું, એ ક્વેશ્ચનનો શું આન્સર આવે અને એને યાદ કેવી રીતે રાખવું એ વસ્તુ આપણે જોતા જઈશું. વિધાઉટ વેસ્ટિંગ એની ફર્ધર ટાઈમ ચલો સ્ટાર્ટ કરીએ. ફર્સ્ટ ક્વેશ્ચન, કયા કેસમાં સુપ્રીમ કોર્ટ રોક લગાવે છે કે દુર્વ્યવહાર એ શિસ્તની ઉપેક્ષા અથવા તો અવગણનાનું ચિત્ર રજૂ કરે છે? સીધી ભાષામાં કહીએ તો જ્યારે કોઈ પણ વકીલ દુર્વ્યવહાર કરે તો બેસિકલી એ શિસ્તની અવગણના કરતો હોય છે, એવું કયા કેસમાં કહેવામાં આવેલું છે? અહીંયા તમે જો ઓપ્શન જોશો તો ઓપ્શનમાં તમને આપેલું છે પીડી ગુપ્તા, નોરાતનમલ ચોરસિયા, પીજે રત્નામ. ત્રણ કેસીસ દુર્વ્યવહારના જ છે. પણ જ્યારે તમને શિસ્ત કરીને સ્પેસિફિકલી પૂછેલું હોય કે શિસ્તની અવગણના, તો અહીંયા તમારો આન્સર થઈ જશે નોરાતનમલ ચોરસિયા વિરુદ્ધ એમઆર મુરલી. આગળ વધીએ નેક્સ્ટ ક્વેશ્ચનમાં. સેકન્ડ ક્વેશ્ચન છે, પર્યાવરણ પર અગ્રણી કેસ કયો છે? તો જ્યારે પર્યાવરણની વાત હોય અને એમસી મહેતા સાહેબનું નામ ના આવે એવું શક્ય નથી. એમસી મહેતા સાહેબે 10થી પણ વધારે પીઆઈએલ દાખલ કરી છે પર્યાવરણના હિત માટે. તો આનો આન્સર થઈ જશે એમસી મહેતા વિરુદ્ધ ભારત યુનિયન. આગળ વધીએ નેક્સ્ટ ક્વેશ્ચનમાં. શફી ઈ ઝારના આધાર પરના અગ્રાધિકારને આ કેસમાં ગેરબંધારણીય જાહેર કર્યો હતો. આ ક્વેશ્ચન સમજવા માટે બે શબ્દો સમજવા પડશે. એક તો શફી ઈ ઝાર અને બીજું અગ્રાધિકાર. તો શફી ઈ ઝારનો અગ્રાધિકાર શું હોય? તો માનો કે કોઈ એ અને બી નામના બે પાડોશી હોય, બરાબર? માનો કે એ છે અને એની બાજુમાં કોઈ બી છે. આ બંનેના ઘર એકબીજાને અડીને છે. હવે માનો એ નામના વ્યક્તિને પોતાની પ્રોપર્ટી કોઈ બીજા વ્યક્તિ સી ને વેચવી હોય, બરાબર? તો અહીંયા બી ને શું મળશે? શફી ઈ ઝારનો અગ્રાધિકાર. એનો મતલબ પાડોશીમાં કોઈ પ્રોપર્ટી વેચવી હોય તો પહેલા એણે પોતાના પાડોશીને અગ્રાધિકાર આપવો પડશે. આ વસ્તુને ગેરબંધારણીય ઠરાવી હતી ભાઉરામ વિરુદ્ધ બેજનાથના કેસમાં. આનો આન્સર આવશે ભાઉરામ વિરુદ્ધ બેજનાથ. આગળ વધીએ નેક્સ્ટ ક્વેશ્ચનમાં. વિક્રમાદિત્ય વિરુદ્ધ શ્રીમતી જમીલા ખાતુન કેસ વ્યાવસાયિક ગેરવર્તન સંબંધિત એક અગત્યનો કેસ છે. તે કયા ઘટકને ડિસ્કસ કરે છે? તો બેસિકલી આ કેસમાં કેવું હતું, એક વકીલ હતા, એમના ક્લાયન્ટ અભણ હતા, જેમનું નામ હતું શ્રીમતી જમીલા ખાતુન. એ ભણેલા હતા નહીં અને એમના અભણ હોવાનો ફાયદો કોણે ઉઠાવ્યો હતો? એમના વકીલ સાહેબે. તો આનો આન્સર થઈ જશે અરજદારની નિરક્ષરતાના શોષણ દ્વારા અરજદારને છેતરવો, બરાબર? એ અભણ હતા એટલા માટે એમને છેતરી લીધા હતા. આગળ વધીએ નેક્સ્ટ ક્વેશ્ચનમાં. કયો કેસ ધરપકડમાં અગ્રણી કેસ છે? હવે જ્યારે ધરપકડની વાત આવે તો 3 કેસ તમારા મગજમાં તરત જ આવવા જોઈએ. પહેલો કેસ છે જોગિંદર કુમાર વિરુદ્ધ ઉત્તર પ્રદેશ, બીજો આવશે ડીકે બાસુ કેસ અને ત્રીજો છે અર્નેશ કુમાર. આ ત્રણમાંથી ત્રણ કેસીસ ધરપકડને લગતા છે અને ત્રણેય લેન્ડમાર્ક જજમેન્ટ છે. તો આ ક્વેશ્ચનનો આન્સર થઈ જશે અ અને બ બંને. સુપ્રીમ કોર્ટના કયા જજમેન્ટ હેઠળ મંત્રીઓની સમિતિની સલાહ વિના રાષ્ટ્રપતિએ જો સંસદના કોઈ હાઉસનું વિસર્જન કરવાની, બંધ કે મુલતવી રાખવાની કાર્યવાહી કરેલ હોય તો તે ગેરબંધારણીય હોઈ શકે? સરળ ભાષામાં કહું તો જ્યારે કોઈ પણ પ્રેસિડેન્ટ કોઈ પણ હાઉસનું વિસર્જન કેવું કરવાનું ડિસિઝન લે અને એમાં કાઉન્સિલ ઓફ મિનિસ્ટરની સલાહ લીધા વગર આવી કાર્યવાહી કરી દે તો એ કાર્યવાહી માન્ય ગણાતી નથી. આવી વાત કહેવામાં આવી હતી ઉપરોક્ત પૈકી એક પણ કેસમાં નહીં. આ વાત કહેવામાં આવે છે ભારતના બંધારણના આર્ટિકલ 74માં, બરાબર? તો આનો આન્સર થઈ જશે ઉપરોક્ત પૈકી એક પણ નહીં. આનો આન્સર આવશે ભારતીય સંવિધાનનું આર્ટિકલ 74. આગળ વધીએ નેક્સ્ટ ક્વેશ્ચનમાં. નીચેનામાંથી કયો કેસ દાવાને દાખલ કરવામાં ઇરાદાપૂર્વક વિલંબ ફરિયાદીને વિશાળ નુકસાનીઓમાં પરિણમે છે તે અર્થમાં આગળ પડતો કેસ છે? ઘણી વખત કોઈ જે ફરિયાદી હોય એ દાવો દાખલ કરવામાં વિલંબ કરે. હવે વિલંબ કોઈ રિઝનેબલ કારણથી થતું હોય તો ઠીક છે. ઘણીવાર એ ફરિયાદી જાણી જોઈને વિલંબ કરતા હોય કે જેના લીધે પરિણામે નુકસાન કોને થતું હોય? ફરિયાદીને પોતાને. આવું કયા કેસમાં કહેવામાં આવ્યું હતું? તો આનો આન્સર છે કૃષ્ણરાજ ગોસ્વામી વિરુદ્ધ વિશ્વનાથ, બરાબર છે? આ કેસમાં આવી વસ્તુ કહેવામાં આવી હતી. આગળ વધીએ નેક્સ્ટ ક્વેશ્ચનમાં. નીચેનામાં કયા કેસમાં તેવું કહેવામાં આવ્યું હતું કે જ્યાં સુધી કાયદા દ્વારા અપીલનો અધિકાર સ્પષ્ટપણે આપવામાં આવેલ ના હોય ત્યાં સુધી તેનું કોઈ અસ્તિત્વ હોતું નથી?
કહેવા શું માંગે છે ક્વેશ્ચન કે જ્યાં સુધી કોઈ કાયદો તમને અપીલ કરવાની સત્તા નથી આપતું ત્યાં સુધી તમે અપીલ કરી શકતા નથી. આ વસ્તુ કહેવામાં આવી હતી શ્રીમતી ગંગાબાઈ વિરુદ્ધ વિજયકુમારના કેસમાં. આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન છે પકના નારાયણ સ્વામી વિરુદ્ધ એમ્પેરરનો કેસ શેના પર આગળ પડતો કેસ છે? આનો આન્સર આવશે મૃત્યુ સમયનું નિવેદન. હાલાકી આ કેસમાં કબૂલાતને લગતી પણ વાતચીત કરવામાં આવેલી હતી, પણ અહીંયા આપણે ઓપ્શન જ્યારે જોશો તો અ અને બ બંને એવો કઈ ઓપ્શન દેખાઈ રહ્યો નથી, તો આનો આન્સર થઈ જશે મૃત્યુ સમયનું નિવેદન. મૂવલો એકેડમીની યુટ્યુબ ચેનલ ઉપર તમને એક પ્લેલિસ્ટ જોવા મળશે લેન્ડમાર્ક જજમેન્ટનું. એ પ્લેલિસ્ટની અંદર 3 થી 4 મિનિટની નાની નાની વિડીયોઝ હશે. એ વિડીયોઝ તમે જો ઓપન કરશો તો 3 થી 4 મિનિટમાં એ લેન્ડમાર્ક જજમેન્ટનું ટોટલ ફેક્ટ, એમાં શું વસ્તુ જાહેર કરવામાં આવેલી હતી, કઈ કોર્ટે શું ડિસિઝન આપ્યું, એ દરેક વસ્તુ એમાં ઇન્ક્લુડ કરેલી મળી જશે. તો જો તમને કોઈ પણ કેસ ડિટેલમાં જોવો હોય અને એ પણ ઓછા સમયમાં, તો મૂવલો એકેડમીની યુટ્યુબ ચેનલમાં પ્લેલિસ્ટમાં જોઈ શકશો. પકલા નારાયણ સ્વામી વિરુદ્ધ એમ્પેરરનો કેસ પણ એમાંનો એક જ છે. આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં એ તમામ કેસોની લિંક હું અપલોડ કરી દઈશ, તો ઇનકેસ જો તમારે કેસીસ ડિટેલમાં જોવા હોય તો તમે લિંક ઉપર ક્લિક કરીને જોઈ શકશો. આગળ વધીએ નેક્સ્ટ ક્વેશ્ચનમાં. સેક્શન 299 અને 300 વચ્ચેનો તફાવત જસ્ટિસ મેલવિલ દ્વારા કયા કેસમાં સ્પષ્ટ કરવામાં આવ્યો હતો? આનો આન્સર આવશે રેગ વર્સિસ ગોવિંદા. રેગ્યુલેશન વર્સિસ ગોવિંદા બી બોલાય, રેગ વર્સિસ ગોવિંદા બી બોલાય, બરાબર. આ કેસમાં સુપ્રીમ કોર્ટે ક્લિયરલી કહ્યું હતું કે દરેક ખૂન સાપરાધ મનુષ્યવધ હોય છે, પરંતુ દરેક સાપરાધ મનુષ્યવધ ખૂન હોતું નથી, બરાબર. તો કદાચ આ સ્ટેટમેન્ટ પૂછે અને એવું કહે કે ભાઈ આ સ્ટેટમેન્ટ કયા કેસમાં કહેવામાં આવ્યું હતું, તો એનો આન્સર પણ આવશે રેગ્યુલેશન વિરુદ્ધ ગોવિંદા. આગળ વધીએ નેક્સ્ટ કેસમાં. સંયુક્ત ટ્રાયલમાં સહ આરોપીની કબૂલાતનું પુરાવાત્મક મૂલ્ય પોતાને અને બીજાઓને અસર કરે છે તેની ચર્ચા સુપ્રીમ કોર્ટમાં થઈ હતી. માનો કે એ અને બી નામના બે વ્યક્તિઓને પકડવામાં આવ્યા હોય કોઈ ગુના માટે. બી નામની વ્યક્તિ કબૂલાત કરે કે હા મેં ગુનો કર્યો છે, અને એ સાથે સાથે એવું પણ કબૂલ કરે કે મેં તો ગુનો કર્યો જ છે, પણ એ નામની વ્યક્તિએ પણ મારી સાથે ગુનો કર્યો છે. તો શું ફક્ત આ સ્ટેટમેન્ટ ઉપર એને તમે સજા આપી શકો? તો આ બાબતનું ડિસ્કશન કરવામાં આવ્યું હતું કશ્મીરા સિંહ વિરુદ્ધ મધ્યપ્રદેશના કેસમાં, બરાબર. આમાં કોર્ટે એવું કહ્યું હતું કે જ્યારે કોઈ સહ આરોપી કબૂલાત કરે, જેમ અહીંયા બીએ કબૂલાત કરેલી હતી, તો ફક્ત બી ની કબૂલાત ઉપર તમે એને સજા આપી શકો નહીં. તમારે એને સજા આપવા માટે જે કબૂલાત હતું એને સમર્થનકારી બીજા પુરાવા પણ જોઈશે. આગળ વધીએ નેક્સ્ટ કેસમાં. નીચેના પૈકી કયા કિસ્સાઓમાં ભારતની સુપ્રીમ કોર્ટે અભિપ્રાય આપ્યો છે કે જામીન ચોક્કસ છે અને જેલ એક અપવાદ છે? બરાબર. ઘણી વખત પહેલાના સમયમાં કેવું થતું કે જ્યારે કોઈ ગરીબ વ્યક્તિ જેલમાં જતી તો ત્યારે જામીનની કિંમત એટલી ઊંચી હતી કે જામીન લઈ જ નતા શકતા. તો આ કેસમાં મોતીરામ વિરુદ્ધ મધ્યપ્રદેશ રાજ્યમાં એવું કહેવામાં આવ્યું કે ગરીબીને કારણે જામીન નકારવા જોઈએ નહીં, તે વાત ઉપર ભાર મૂક્યો હતો. જામીન પ્રણાલીમાં આ કેસ દ્વારા ક્રાંતિ લાવવામાં આવી હતી, બરાબર. આગળ વધીએ નેક્સ્ટ કેસમાં. રૂપા બજાજ વિરુદ્ધ કેપીએસ ગિલ એક પ્રસિદ્ધ કેસ જે સર્વોચ્ચ અદાલતે નક્કી કર્યું. જો આપને ખ્યાલ હોય તો આ કેસ ખૂબ જ લાઇમલાઇટમાં રહી ચૂક્યો છે, ખૂબ જ ફેમસ કેસ છે. એનું રીઝન કહું કે જે રૂપા બજાજ હતા એક આઈએએસ ઓફિસર હતા અને જે કેપીએસ ગિલ હતા એ ડીજીપી હતા. એક પાર્ટી થઈ રહી હતી, એક ગેટ ટુગેધર જેવું ફંક્શન ચાલી રહ્યું હતું, જેમાં કેપીએસ ગિલે રૂપા બજાજ સાથે ગેરવર્તણૂક કરી હતી, બરાબર. તો આ કેસ વાત કરે છે મહિલાની મર્યાદા પર અત્યાચાર. રૂપા બજાજ સાથે જે કંઈ ઇન્સિડન્ટ થયા હતા એ એમણે યુટ્યુબ ઉપર ઓપનલી શેર પણ કરેલા છે. તો જો તમારે વધારે ડિટેલમાં જોવું હોય તો યુટ્યુબ ઉપર એમની વિડીયોઝ અવેલેબલ છે. આગળ વધીએ નેક્સ્ટ કેસમાં. કૃષ્ણ ગોપાલ વિરુદ્ધ મધ્યપ્રદેશ કેસ સંબંધ ધરાવે છે. હવે જો કૃષ્ણ ગોપાલ વિરુદ્ધ મધ્યપ્રદેશના કેસમાં બોઇલરને લગતી વાત હતી, બરાબર. કારખાનામાં એક બોઇલર મૂકવામાં આવ્યું હતું કે જેના લીધે આસપાસના રહીશોને ખૂબ જ તકલીફ પડી રહી હતી. તો બોઇલરમાંથી બે વસ્તુ થઈ શકે, એક તો અવાજ કરે, બરાબર, અને બીજું એ સ્મોક કરે, બરાબર. તો અવાજ એનો મતલબ ધ્વનિ પ્રદૂષણ અને સ્મોક એટલે હવા પ્રદૂષણ, બરાબર. આમાં જળ પ્રદૂષણ કે એવી કોઈ વાત કરવામાં આવી નથી. તો કૃષ્ણ ગોપાલમાં તમારે યાદ રાખવાનું ધ્વનિ અને હવા પ્રદૂષણ. આગળ વધીએ નેક્સ્ટ કેસમાં. મેનકા ગાંધી કેસમાં જોવા મળ્યું હતું કે આમાં જો મેનકા ગાંધીનો એક લેન્ડમાર્ક જજમેન્ટ છે, જેમાં એક જર્નલિસ્ટ હતા અને એક ટ્રાવેલ કરવાના હતા વિદેશમાં, પરંતુ એમનો પાસપોર્ટ જપ્ત કરી લેવામાં આવ્યો હતો, બરાબર. તો આ કેસમાં જાહેર કર્યું હતું કે વિદેશ જવાનો અધિકાર અનુચ્છેદ 19(1)A ના ક્ષેત્રમાં છે, પરંતુ પાસપોર્ટ જપ્તી કાયદાને સુસંગત નથી, બરાબર. તો લેન્ડમાર્ક જજમેન્ટ છે. આ એક જજમેન્ટને બીજી રીતે પણ પૂછી શકે. તમને એવું પૂછે કે ગોલ્ડન ટ્રાયેંગલ કેસ કયો છે? આ કેસમાં આર્ટિકલ 14, 19 અને 21 આ 3 આર્ટિકલમાં ગોલ્ડન ટ્રાયેંગલની વાત કરવામાં આવી હતી.
નેક્સ્ટ ક્વેશ્ચન છે, ઇન્દ્ર સોની વિરુદ્ધ યુનિયન ઓફ ઇન્ડિયાને લોકપ્રિય રીતે ઓળખવામાં આવે છે શેના માટે? બરાબર, ઇન્દ્ર સોની કેસ શેના માટે લોકપ્રિય છે? તો એનો આન્સર છે મંડળ કમિશન કેસ. બરાબર, મંડળ કમિશન. હવે તમને ખ્યાલ હશે કે જ્યારે ઓબીસી કેટેગરીમાં કોઈ વ્યક્તિ હોય તો એને નોન ક્રિમિલેયર સર્ટિફિકેટ લાવવું પડે છે. બરાબર, એને જો પર્ટિક્યુલર કોઈ લાભ લેવા હોય કેટેગરીના તો એના માટે નોન ક્રિમિલેયર સર્ટિ ફરજિયાત છે. એની વાત કરવામાં આવી હતી ઇન્દ્ર સોની વિરુદ્ધ યુનિયન ઓફ ઇન્ડિયાના કેસમાં. બરાબર, એ ઉપરાંત આમાં એક એવી પણ વાત કરવામાં આવી હતી કે જ્યારે કોઈ પ્રમોશનની વાત હોય તો એ પ્રમોશનમાં કોઈ કેટેગરીની આધારે લાભ આપવામાં આવે નહીં. બરાબર છે, આગળ વધીએ નેક્સ્ટ કેસમાં. આ કેસના પરિણામે ઝુંપડપટ્ટીમાં રહેનારાઓને લાભ થયો છે. બરાબર, ખૂબ જ લેન્ડમાર્ક જજમેન્ટ છે, ઓલ્ગા ટેલિસ વિરુદ્ધ બોમ્બે મ્યુનિસિપલ કોર્પોરેશન. આ કેસ ખૂબ જ લેન્ડમાર્ક જજમેન્ટ છે જેમાં બોમ્બે મ્યુનિસિપલ કોર્પોરેશનના માણસોએ ત્યાં ઝુંપડપટ્ટીમાં રહેનારા લોકો પાસેથી સંમતિ લઈ લીધી અને પછી એમને ત્યાંથી હટાવી દેવામાં આવ્યા હતા. બરાબર, તો આવા કેસમાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે જ્યારે કોઈ પણ વ્યક્તિ પોતાની સંમતિ પણ આપે તેમ છતાં તમે એનો મૂળભૂત અધિકાર છીનવી શકતા નથી. બરાબર, આગળ વધીએ નેક્સ્ટ કેસમાં. એસપી ગુપ્તાના કેસમાં સુપ્રીમ કોર્ટે શેને લગતો નિર્ણય કર્યો હતો? તો આમાં તમારો આન્સર આવશે ન્યાયાધીશ પરિવહન. બરાબર, એસપી ગુપ્તા વિરુદ્ધ યુનિયન ઓફ ઇન્ડિયા અથવા તો આને કેસને કહેવાય છે ફર્સ્ટ જજ કેસ. આમાં સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો હતો કે જ્યાં સુધી પરામર્શ સંપૂર્ણ અને અસરકારક હોય ત્યાં સુધી રાષ્ટ્રપતિ ભારતના મુખ્ય ન્યાયાધીશની સલાહથી બંધાયેલા નથી. બરાબર છે, આગળ વધીએ નેક્સ્ટ કેસમાં. પીઆઈએલ કમલનાથ કેસ તરીકે ઓળખાતા કેસમાં સુપ્રીમ કોર્ટે શું ઠરાવ્યું હતું? તો આમાં આવશે જાહેર ટ્રસ્ટ સિદ્ધાંત. બરાબર, પીઆઈએલ કમલનાથનો જે કેસ છે એનું બીજું નામ છે એમસી મહેતા વિરુદ્ધ કમલનાથ. આ કેસમાં સુપ્રીમ કોર્ટે એવો ચુકાદો આપ્યો હતો કે જે જાહેર સંપત્તિ હોય, ફોર એક્ઝામ્પલ જંગલ, નદીઓ, બરાબર, જમીન, આ બધી વસ્તુઓ કે જે કુદરતી સંપત્તિ છે, બરાબર, કે જે ટ્રસ્ટના સંસાધનો છે, એને તમે ખાનગી કંપનીને ઉપયોગ માટે આપી શકતા નથી. નેક્સ્ટ ક્વેશ્ચન, વિશાખા વિરુદ્ધ રાજસ્થાન રાજ્ય કેસ સંબંધિત છે. બરાબર, વિશાખા ગાઈડલાઇન્સ ખૂબ જ લેન્ડમાર્ક જજમેન્ટ છે. આનો આન્સર આવશે કાર્યસ્થળ પર જાતીય સતામણી. ભંવરી દેવી નામના એક ખૂબ જ હિંમતવાન કાર્યકર્તા હતા કે જે બાળ વિવાહને રોકવાનું કામ કરતા હતા. બરાબર, જ્યારે એક જગ્યાએ બાળ વિવાહ થઈ રહ્યો હતો અને એમણે એ બાળ વિવાહ રોકાવી દીધો તો એના બદલા રૂપે એમની સાથે રેપ કરવામાં આવ્યો હતો. બરાબર, તો એમણે ખૂબ જ લડત આપી. એમના પણ ઘણા બધા વિડીયોઝ તમે યુટ્યુબ ઉપર જોઈ શકશો. બરાબર, અને એમણે લડત આપી અને આખરે સુપ્રીમ કોર્ટે વિશાખા ગાઈડલાઇન્સ કરીને એક પૂરી ગાઈડલાઇન બહાર પાડી કે જ્યારે કોઈ પણ મહિલા પોતાના કાર્યક્ષેત્ર ઉપર હોય તો એની સાથે જાતીય સતામણી ના થવી જોઈએ. બરાબર, આગળ વધીએ નેક્સ્ટ કેસમાં. એક ઐતિહાસિક બંદી પ્રત્યક્ષીકરણ અરજી એટલે કે હબિયસ કોર્પસ કટોકટી દરમિયાન દાખલ કરવામાં આવી હતી તે છે. બરાબર, કટોકટીનો જે તમને ખ્યાલ હશે, જ્યારે ઇન્દિરા ગાંધીનું શાસન ચાલી રહ્યું હતું ત્યારે કટોકટી જાહેર કરવામાં આવેલી હતી અને ઘણા બધા લોકોને સીધા જેલમાં પૂરી દીધેલા હતા. બરાબર, તો આના વિરુદ્ધ કેસ નાખવામાં આવ્યો હતો કે જ્યારે તમે કોઈ પણ વ્યક્તિને વિધાઉટ એની રીઝન જેલમાં પૂરી દો તો તમે એનો સ્વતંત્રતાનો અધિકાર છીનવી લીધેલો હોય. બરાબર, તો આ કેસની વાત કરવામાં આવી હતી એડીએમ જબલપુર વિરુદ્ધ શિવકાંત શુક્લા કેસમાં. આ કેસમાં 5 જજોની બેન્ચ બેઠી હતી જેમાંથી 4 જજો એવું કહ્યું હતું કે જ્યારે કટોકટીનો સમય હોય તો મૂળભૂત અધિકારોને દબાવી શકાય, જ્યારે એક જજે એવું કહ્યું હતું કે સમય કોઈ પણ ચાલી રહ્યો હોય તમે કોઈ વ્યક્તિનો મૂળભૂત અધિકાર છીનવી શકતા નથી. તો લેન્ડમાર્ક જજમેન્ટ છે, યાદ રાખજો. નેક્સ્ટ આગળ વધીએ. શાહબાનો કેસ શેના સાથે સંબંધિત હતો? તો અહીંયા બે વસ્તુમાં હંમેશા લોકો કન્ફ્યુઝ થતા હોય છે. બે કેસીસ છે, અલગ અલગ કેસીસ છે. એક છે શાહબાનો કેસ અને બીજો કેસ છે શાયરાબાનો કેસ. શાહબાનો કેસમાં વાત કરવામાં આવી હતી તલાકશુદા મુસ્લિમ મહિલાઓના ભરણ પોષણની. બરાબર, જ્યારે કોઈ મુસ્લિમ મહિલાને તલાક આપવામાં આવે તો એના પછી ભરણ પોષણની જવાબદારી હસબન્ડની રહેશે કે નહીં રહે એની વાત કરવામાં આવી હતી શાહબાનો કેસમાં. બીજો જે કેસ છે શાયરાબાનો કેસ, એમાં વાત કરવામાં આવી હતી ટ્રિપલ તલાકની. એના ઉપર મૂવી પણ બનેલું છે હક નામનું. બરાબર, એ તમે જોઈ શકશો, એમાં ટોટલ બધી હકીકત વર્ણવેલી છે. તો શાયરાબાનો કેસમાં એવી વાત કરવામાં આવેલી હતી કે જે ટ્રિપલ તલાકનો જે કાયદો ચાલી રહ્યો છે એ હવેથી માન્ય રહેશે નહીં. બરાબર, આગળ વધીએ નેક્સ્ટ ક્વેશ્ચનમાં. સર્વોચ્ચ અદાલતે એસઆર બોમાઈ વિરુદ્ધ ભારત સંઘમાં ઠરાવ્યું કે રાજ્યમાં રાષ્ટ્રપ્રમુખ શાસન બાબત. બરાબર, એસઆર બોમાઈના કેસમાં રાષ્ટ્રપ્રમુખને લગતી વાત કરવામાં આવેલી હતી. આ એક લેન્ડમાર્ક જજમેન્ટ છે જેમાં આર્ટિકલ 356 નો ઉપયોગ કરીને રાજ્ય સરકારોને બરતરફ કરવાની કેન્દ્ર સરકારની સત્તાને ખૂબ જ રોકવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે કેશવાનંદ ભારતી વિરુદ્ધ કેરળ રાજ્યમાં ઠરાવ્યું છે કે સંસદ બંધારણની કોઈ જોગવાઈમાં સુધારો કરી શકે છે પરંતુ
તેનાથી બંધારણના મૂળભૂત માળખા અને મૂળભૂત લક્ષણમાં કોઈ પણ ફેરફાર થાય તો એ શક્ય નથી. બરાબર. કેશવનંદા ભારતી ખૂબ જ લેન્ડમાર્ક જજમેન્ટ છે, જેમાં પાર્લિયામેન્ટની પાવરને રોકવામાં આવી હતી. બરાબર. સંસદના પાવરની લિમિટ બતાવવામાં આવી હતી કે તમે કોઈ પણ ફેરફાર તમે કરો, કોઈ પણ કાયદામાં અમેન્ડમેન્ટ કરો, એ થઈ શકે છે. બરાબર, એ વેલિડ છે. પરંતુ જો અમેન્ડમેન્ટ અથવા તો જે નવો કાયદો તમે બનાવશો, એ જો મૂળભૂત માળખું છે અથવા તો મૂળભૂત લક્ષણ છે જે કોન્સ્ટિટ્યુશનનું, એને જો પરિવર્તિત કરી દેતું હશે તો એ માન્ય ગણાશે નહીં, કારણ કે બંધારણને બદલવાની સત્તા કોઈની પણ પાસે હોતી નથી. નેક્સ્ટ ક્વેશ્ચન, દિલ્હી ડોમેસ્ટિક વર્કિંગ વુમન ફોરમ વિરુદ્ધ યુનિયન ઓફ ઇન્ડિયા. આ કેસમાં હકીકત એવી હતી કે એક ટ્રેન હતી. બરાબર. એ ટ્રેનમાં 4-5 લોઅર કાસ્ટની ફિમેલ્સ ટ્રાવેલ કરી રહી હતી. એમનો રેપ કરવામાં આવે છે લશ્કરના વ્યક્તિઓ દ્વારા. તો એ જે ફિમેલ્સ હતા, જે વિક્ટિમ્સ હતા, એ કોર્ટનો અપ્રોચ કરે છે અને કોર્ટ એના ઉપર એક ગાઈડલાઈન જાહેર કરે છે. તો લશ્કરની વ્યક્તિઓ દ્વારા કેટલીક ઘરેલું નોકર સ્ત્રીઓ પર કરવામાં આવેલ જાતીય હુમલામાં દુર્દશા, એ કેસને લગતી વાત આમાં કરવામાં આવેલી છે. આગળ વધીએ. કાશ્મીરસિંહ વિરુદ્ધ MP રાજ્ય કઈ બાબત માટે અગ્રણી કેસ છે? અગાઉ પણ મેં આપણે ડિસ્કસ કર્યું કે જ્યારે સહ આરોપીની કબૂલાતને લગતી વાત હોય તો કાશ્મીરસિંહ વિરુદ્ધ MP રાજ્ય કેસ આવશે. અહીંયા તમને કઈ સહ આરોપી દેખાઈ રહ્યું નથી, તો આનો આન્સર આવશે ઉપર પૈકી એક પણ નહીં. આગળ વધીએ નેક્સ્ટ ક્વેશ્ચનમાં. ભારતીય લગ્ન વિચ્છેદ અધિનિયમ અન્વયે લગ્ન વિચ્છેદ માટે કૌટુંબિક અદાલતોને લગ્ન વિચ્છેદનું હુકમનામું આપવા માટે સમવર્તી હકુમત છે. બરાબર. સમવર્તી હકુમત છે, આવું કયા કેસમાં ઠરાવવામાં આવ્યું હતું? તો આનો આન્સર આવશે ડોક્ટર મેરી વિરુદ્ધ ડોક્ટર વિન્સેન્ટ. સમવર્તી અધિકાર ક્ષેત્ર એ કાનૂની દ્રશ્ય છે જ્યાં બે અથવા વધુ કોર્ટ સિસ્ટમો એક જ કેસને એક સાથે સાંભળવા અને નિર્ણય લેવાનો અધિકાર ધરાવે છે. તે વાદીઓને સ્થળ પસંદ કરવાની મંજૂરી આપે છે. તો એવી વાત કરવામાં આવી છે ડોક્ટર મેરી વિરુદ્ધ ડોક્ટર વિન્સેન્ટના કેસમાં. નેક્સ્ટ ક્વેશ્ચન છે, કસ્ટડીમાં મોત કદાચ કાયદાના નિયમ દ્વારા શાસિત સભ્ય સમાજમાં સૌથી ખરાબ ગુનાઓમાંનું એક છે. કયા કેસમાં આવું કહેવામાં આવેલું હતું? તો એનો આન્સર છે DK બાસુ વિરુદ્ધ બંગાળ રાજ્ય. જ્યારે કોઈ પણ વ્યક્તિ પોલીસની કસ્ટડીમાં હોય અને ત્યાં એની મૃત્યુ થાય તો એ સૌથી ખરાબ બાબત ગણવામાં આવી રહી છે. આ વાત કહેવામાં આવી હતી DK બાસુ વિરુદ્ધ બંગાળ રાજ્યના કેસમાં. મેં તમને અગાઉ પણ કહ્યું હતું કે જ્યારે ધરપકડને લગતી વાત આવશે ત્યારે 3 કેસ તમારે યાદ રાખવાના છે: DK બાસુ, અર્નેશ કુમાર અને જોગિંદર કુમાર. આગળ વધીએ નેક્સ્ટ કેસમાં. યુપી રાજ્ય વિરુદ્ધ નવાબ હુસૈન. આ કેસ શેની સાથે સંબંધિત છે? તો એનો આન્સર આવશે રચનાત્મક રેસ જુડિકાટા. હવે તમને પહેલા ખબર હોવી જોઈએ કે રેસ જુડિકાટા શું હોય અને રચનાત્મક રેસ જુડિકાટા શું હોય. રેસ જુડિકાટા એટલે માનો કે કોઈ A અને B નામના વ્યક્તિ વચ્ચે કોઈ બાબતને લઈને ઝઘડો ચાલી રહ્યો હોય અને એ લોકો દાવો દાખલ કરે કોઈ કોર્ટમાં. એ કોર્ટે જજમેન્ટ આપી દીધું. હવે એ બંને પક્ષો ફરીથી એની એ સેમ બાબત લઈને ફરીથી એ સેમ કોર્ટમાં દાવો કરી શકશે નહીં. એને કહેવાશે રેસ જુડિકાટા. રચનાત્મક રેસ જુડિકાટા એટલે શું હોય કે જ્યારે A અને B બે પક્ષકારો વચ્ચે કોઈ બાબતને લઈને દાવો દાખલ થાય તો તમારે સેમ જ દાવામાં દરેક વસ્તુની માંગણી કરી લેવી જોઈશે. બરાબર. જો તમે કોઈ વસ્તુની માંગણી નથી કરતા તો પાછળથી એ બાબતની માંગણી માટે તમે ફરીથી દાવો દાખલ કરી શકશો નહીં. તો આને કહેવાય રચનાત્મક રેસ જુડિકાટા, જેની વાત કરી છે યુપી રાજ્ય વિરુદ્ધ નવાબ હુસૈનના કેસમાં. આગળ વધીએ નેક્સ્ટ ક્વેશ્ચનમાં. મફત કાનૂની સહાયનો અધિકારને કયા કેસમાં ભારતીય બંધારણની 21મા અધિનિયમ હેઠળ મૂળભૂત અધિકાર તરીકે માન્યતા આપવામાં આવી હતી? આનો આન્સર આવશે હુસૈન આરા ખાતુન વિરુદ્ધ સેક્રેટરી બિહાર. આ કેસમાં આ બાબતની વાત કરવામાં આવી છે. આગળ વધીએ નેક્સ્ટ કેસમાં. બંધારણીય સમર્પિત કાયદો કોના દ્વારા જાહેર કરવામાં આવ્યો હતો? તો આનો આન્સર આવશે રી દિલ્હી કાયદો એક્ટ કેસ. બરાબર. આમાં એવું કહેવામાં આવ્યું હતું, સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો હતો કે વિધાનસભા બિનઆવશ્યક કાર્યો કારોબારીને સોંપી શકે. બરાબર. પરંતુ કાયદાની મુખ્ય નીતિ અને સિદ્ધાંતો મૂકવા જેવા આવશ્યક કાયદાકીય કાર્યો સોંપી શકતી નથી. આગળ વધીએ નેક્સ્ટ કેસમાં. મેલવિલ દ્વારા 299 અને 300 કલમની ભિન્નતા સ્પષ્ટ કરવામાં આવી હતી. અગાઉ પણ આ કેસ આપણે જોઈ ચૂક્યા છીએ. રેગ વર્સિસ ગોવિંદાનો આન્સર છે. આગળ વધીએ નેક્સ્ટ ક્વેશ્ચનમાં. ભારતના સુપ્રીમ કોર્ટે વુમનને વેશ્યાગૃહના વિવિધ સ્વરૂપોમાં અટકાવવા માટે અનેક નિર્દેશો રજૂ કર્યા હતા. તેમના બાળકોને વિવિધ કલ્યાણના પગલાં દ્વારા પુનઃસ્થાપિત કરવા માટે, જેથી તેમને આજીવિકા અને સામાજિક આર્થિક વિકાસના વ્યક્તિગત માધ્યમોના ગૌરવ પ્રદાન કરવામાં આવે. તો બેસિકલી તમને સરળ ભાષામાં કહું તો જે મહિલાઓ વેશ્યાગૃહમાં જોડાયેલી હોય એમના બાળકો સાથે અન્યાય થતા હતા. બરાબર. એ લોકોને પૂરતું માન, સમાનતા, એ બધી વસ્તુઓ મળતી નથી. તો એ વાત કરવામાં આવી હતી ગૌરવ જૈન વિરુદ્ધ ભારત સંઘ.
તમે આ કેસને એવી રીતે યાદ રાખી શકો કે વેશ્યાગીરીમાં જોડાયેલ મહિલાઓના બાળકોને ગૌરવ અપાવવા માટેના કેસની વાત છે. તો ગૌરવ જૈન વિરુદ્ધ ભારત સંઘ. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતીય સુપ્રીમ કોર્ટ દ્વારા કલમ 66A ને અમાન્ય કરવામાં આવ્યો હતો. લેન્ડમાર્ક જજમેન્ટ છે શ્રેયા સિંઘલ વિરુદ્ધ ભારતીય સંઘ. આ કેસમાં એવું હતું, જે તમે આઈટી એક્ટ ભણો છો બરાબર, તો પહેલા કેવું હતું કે જ્યારે કોઈ પણ વોટ્સએપ કે કોઈ પણ ઇલેક્ટ્રોનિક માધ્યમથી તમે કોઈ પણ મેસેજ પાસ ઓન કર્યો અને મેસેજમાં સરકારની કે કોઈની ટીકા તમે કરી તો તરત જ પોલીસ આવીને તમને પકડી લેતી. આ વસ્તુને પડકારી હતી શ્રેયા સિંઘલ નામના એક લો સ્ટુડન્ટે બરાબર. એમણે એવું કહ્યું કે આ તો અમારો જે બોલવાનો અધિકાર છે અથવા તો જે આપણું વિચાર રજૂ કરવાનો અધિકાર છે એને હાનિ કરે છે. તો એ કેસમાં જે આઈટી એક્ટનો કલમ 66A હતી એને બરખાસ્ત કરવામાં આવી હતી. આ કેસ પણ અવારનવાર એઆઈબી એક્ઝામમાં પૂછાતો હોય છે. આગળ વધીએ નેક્સ્ટ ક્વેશ્ચનમાં, કયા અગ્રણી કેસમાં લીઝ પેન્ડન્સના સિદ્ધાંતની સમજણ આપવામાં આવી હતી? લીઝ પેન્ડન્સ શું હોય? તો જ્યારે કોઈ પણ પ્રોપર્ટી ઉપર દાવો ચાલી રહ્યો હોય, ફોર એક્ઝામ્પલ એ નામના વ્યક્તિનું મકાન છે, એ મકાન ઉપર દાવો ચાલી રહ્યો છે, તો એ દાવા દરમિયાન એ પોતાનું મકાન કોઈને પણ વેચી શકશે નહીં. એને કહેવાશે લીઝ પેન્ડન્સનો સિદ્ધાંત. જ્યાં સુધી એ કોઈ પણ પ્રોપર્ટી પર દાવો પેન્ડિંગ હોય ત્યાં સુધી એ પ્રોપર્ટીને વેચી શકાતી નથી કે આગળ ટ્રાન્સફર કરી શકાતી નથી. આવી વાત કરવામાં આવી હતી બેલામી વિરુદ્ધ સેબિનના કેસમાં. લેન્ડમાર્ક જજમેન્ટ છે, યાદ રાખજો. આગળ વધીએ નેક્સ્ટ કેસમાં, ઇન્જુરિયસ સાઇન એન્ડ એમનમમાં નીચેનામાંથી કયો અગ્રણી કેસ છે? ઇન્જુરિયસ સાઇન એન્ડ એમનમનો મતલબ થાય કે કોઈ વ્યક્તિને હાનિ તો થઈ છે પણ નુકસાન થયું નથી. આનો લેન્ડમાર્ક જજમેન્ટ છે એસબી વિરુદ્ધ વ્હાઇટ. અવારનવાર પૂછાતો કેસ છે. તો નુકસાન વિના ઈજા એટલે શું હોય? આ કેસની ટૂંકમાં હકીકત એવી હતી કે એક વ્યક્તિ પોતાના ઘરેથી મતદાન કરવા માટે નીકળે છે, ઇલેક્શનનો ટાઈમ હતો બરાબર, પરંતુ એને રસ્તામાં જ રોકી દેવામાં આવે છે, એને મતદાન કરવા દેતા નથી. પરંતુ જ્યારે ઇલેક્શનનું રિઝલ્ટ આવે તો એ વ્યક્તિ જ જીતે છે કે જે આ વ્યક્તિ જેને જીતાડવા માંગતો હતો બરાબર, એ જ મંત્રી જીતી જાય છે. તો અહીંયા નુકસાન થયું નથી કારણ કે જે પાર્ટીને જીતાડવી હતી એ જ પાર્ટી જીતી ગઈ, પરંતુ એને ઈજા થઈ. ઈજા ઇન ધ સેન્સ કે એનો જે હક હતો મત આપવાનો એ અહીંયા વાયલેટ થયો હતો બરાબર. તો એવી વાત કરવામાં આવી હતી એસબી વિરુદ્ધ વ્હાઇટના કેસમાં. આગળ વધીએ નેક્સ્ટ ક્વેશ્ચનમાં, સખત જવાબદારી પર કયો કેસ અગ્રણી છે બરાબર? તો રાયલેન્ડ વર્સિસ ફ્લેચર. રાયલેન્ડ વર્સિસ ફ્લેચરનો જે કેસ છે એ સખત જવાબદારી માટેનો લેન્ડમાર્ક જજમેન્ટ છે. આ પણ ટોર્ટ એક્ટનો જ ક્વેશ્ચન છે. આગળ વધીએ નેક્સ્ટ ક્વેશ્ચનમાં, નીચેનામાંથી કયા કેસોમાં સામાન્ય રોજગારના સંચાલકનો વિકાસ થયો હતો? માનો કે કોઈ એક કંપની હોય, એમાં બે કર્મચારીઓ કામ કરતા હોય. હવે કર્મચારીઓ આપસમાં કોઈ લડાઈ કરે અને એમનું નુકસાન થાય તો અહીંયા જે કંપની છે એ જવાબદાર બનશે નહીં. એવી વાત કરવામાં આવી હતી પ્રિસ્લી વિરુદ્ધ ફોવલરના કેસમાં. આગળ વધી નેક્સ્ટ ક્વેશ્ચનમાં, સર્વોચ્ચ અદાલતે જણાવ્યું હતું કે સરકાર અથવા ખાનગી તબીબી વ્યવસાયના દરેક સભ્યની કાયમી જવાબદારી છે કે દરેક ઈજાગ્રસ્ત વ્યક્તિને તુરંત સારવાર માટે લાવવામાં આવતા સારવાર માટે પ્રક્રિયા આરંભ કરી દેવી બરાબર. કોઈ પણ વ્યક્તિ જ્યારે સારવાર માટે સારવાર અર્થે લાવવામાં આવે તો એ દરેક તબીબની ડ્યુટી બનશે કે જેવો એ વ્યક્તિની પાસે આવે કે તુરંત જ સારવાર ચાલુ કરી દે. આવી વાત કરવામાં આવી હતી પરમાનંદ કટારા વિરુદ્ધ ભારત સંઘના કેસમાં. આગળ વધીએ નેક્સ્ટ ક્વેશ્ચનમાં, ભારતની સર્વોચ્ચ અદાલતે દિશામાં સીબીઆઈ સ્વતંત્ર એજન્સી બનાવવા માટે નિર્દેશ જારી કર્યો છે. એવો કયો કેસ હતો કે જેમાં ભારતની સર્વોચ્ચ અદાલતે એવું કહ્યું હતું કે જે સીબીઆઈ છે એને સ્વતંત્ર રાખો કે જેથી કરીને સારી રીતે કામ કરી શકે? તો આનો આન્સર આવશે વિનીત નારાયણ વિરુદ્ધ ભારત સંઘ બરાબર. આ વિન્સેન્ટ નથી, આ છે વિનીત નારાયણ. તો વિનીત નારાયણ વિરુદ્ધ ભારત સંઘના કેસમાં આ બાબતની વાત કરવામાં આવી હતી. આગળ વધીએ નેક્સ્ટ ક્વેશ્ચનમાં, આ કેસમાં સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ જેસી શાહે નિરીક્ષણ કર્યું હતું કે સત્તાનો ઉપયોગ દ્વારા કરદાતાના અધિકાર, ગોપનીયતા અને સ્વતંત્રતા પર ગંભીર આક્રમણ કરવામાં આવે છે. તેથી જે સત્તા હોય એને કાયદા અનુસાર જ વાપરવી. તો આ વસ્તુ વાત કરવામાં આવી હતી આઈટીઓ વિરુદ્ધ શેઠ બ્રધર્સના કેસમાં. આગળ વધીએ નેક્સ્ટ ક્વેશ્ચન, સર્વોચ્ચ અદાલત દ્વારા આ કેસમાં રોગ નિવારક અરજીનો વિચાર રજૂ કરવામાં આવ્યો હતો. અહીંયા તમારે શબ્દ શું યાદ રાખવાનો છે? રોગ નિવારક. રોગ નિવારક એટલે શું હોય? ભારતની સર્વોચ્ચ અદાલતમાં ઉપચારાત્મક અરજી એ અંતિમ કાનૂની ઉપાય છે જે સમીક્ષા અરજી ફગાવી દીધા બાદ તમે એનો ઉપયોગમાં લાવી શકો છો. સર્વોચ્ચ અદાલત દ્વારા આ કેસમાં રોગ નિવારક અરજીનો વિચાર રજૂ કરવામાં આવ્યો હતો. આ કોન્સેપ્ટ કયા કેસમાં કહેવામાં આવ્યો હતો? તો રૂપ અશોક હુર્રા વિરુદ્ધ અશોક હુર્રાના કેસમાં. આગળ વધીએ નેક્સ્ટ ક્વેશ્ચનમાં, રાઇટ ટુ ફેર લીગલ એડને ભારતીય બંધારણના કાયદા 21 હેઠળના મૂળભૂત અધિકાર રીતે માન્યતા આપવામાં આવી હતી. અગાઉ પણ આ કેસ આપણે જોયો હુસેનારા ખાતુન
બરાબર, કે જેમાં રાઇટ ટુ ફેર લીગલ મફત કાનૂની સહાયની જે કાયદો છે એને મૂળભૂત અધિકાર ગણવામાં આવ્યો હતો. આગળ વધીએ નેક્સ્ટ ક્વેશ્ચનમાં. કાશ્મીરા સિંહ વિરુદ્ધ એમપી રાજ્યનો કેસ. અગેન આપણને ખ્યાલ છે કે સહ આરોપીની કબૂલાતની વાત કરે છે. ત્રીજી વખત પૂછાયેલો ક્વેશ્ચન છે આટલા સમયમાં. બરાબર છે. નીચેના કેસોમાંથી કયા કેસમાં સુપ્રીમ કોર્ટે એવું કહ્યું હતું કે જ્યારે તમે આર્બિટ્રેશનની વાત કરતા હોય તો એમાં વિદેશનું જે જ્યુરિસ્ડિક્શન હોય એ લાગતું નથી. બરાબર, કોઈ કંપની હોય કે જેમના મધ્યસ્થી રાખેલા હોય કંપની માટે ભારતમાં, તો એ જે મધ્યસ્થીઓ હોય એ ભારતની બહાર વિદેશના જે વ્યક્તિઓ હોય એનો ઉપર પોતાનો કોઈ પણ નિયમ લાગુ પાડી શકશે નહીં. આ વાત કરવામાં આવી હતી ભારત એલ્યુમિનિયમ કંપની વિરુદ્ધ કેઝરના કેસમાં. નીચેનામાંથી કયા કેસમાં કોર્ટે જણાવ્યું છે કે જીવન જીવવાના અધિકારમાં મૃત્યુનો અધિકાર સામેલ નથી? આપને ખ્યાલ હશે કે ભારતમાં જીવન જીવવાનો અધિકાર છે પણ મૃત્યુનો અધિકાર નથી. હા, પણ મૃત્યુ થયા પછી જે શબ હોય એને ગૌરવ સાથે અંતિમ ક્રિયા કરવાનો અધિકાર ભારતમાં છે. બરાબર, તો શ્રીમતી જ્ઞાન કૌર વિરુદ્ધ પંજાબ રાજ્યમાં આ બાબતની વાત કરવામાં આવી હતી. આગળ વધીએ નેક્સ્ટ ક્વેશ્ચનમાં. નીચેનામાંથી કયા કેસમાં 2017માં સર્વોચ્ચ અદાલતે મુસ્લિમ પતિ દ્વારા એક સમયે 3 વખત તલાકની ઘોષણા ગેરબંધારણીય જાહેર કરી હતી? ટ્રિપલ તલાકની વાત છે, હમણાં જ મેં વાત કરી કે આ કેસમાં કોણ આવશે? શાયરા બાનો વિરુદ્ધ ભારત સંઘ. હક નામનું મૂવી આના ઉપર બનેલું છે. આગળ વધીએ નેક્સ્ટ ક્વેશ્ચનમાં. નીચેનામાંથી કયો કેસ જાહેર હિતનો એટલે કે PIL પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન નથી? તો અહીંયા તમે જોઈ શકશો કે કેશવાનંદ ભારતી જે છે એ PIL નથી, બાકીની 3 PIL છે. બરાબર. આગળ વધીએ નેક્સ્ટ ક્વેશ્ચનમાં. કયા કિસ્સામાં સર્વોચ્ચ ન્યાયાલયે એવું કહ્યું હતું કે શિક્ષકો કામદાર નથી? બરાબર, અહીંયા તમારે બે વસ્તુ જોવાની છે. એક તો દિલ્હી યુનિવર્સિટી અને બીજું સુંડે રંબલ. આ બંને કેસીસ સિમિલર વાત કરે છે. જ્યારે તમને એવું પૂછવામાં આવે કે શિક્ષકો કામદાર નથી તો તમારો આન્સર આવી જશે સુંડે રંબલ વિરુદ્ધ ગોવા સરકાર. પરંતુ જ્યારે તમને એવું પૂછે કે જે શાળા હોય એ શાળા ઉદ્યોગ ગણાતી નથી તો તમારો આન્સર આવશે દિલ્હી યુનિવર્સિટી. બરાબર. આગળ વધીએ નેક્સ્ટ કેસમાં. પીક વર્સિસ ગુરની એ સંબંધિત પ્રખ્યાત કેસ છે, કઈ બાબતને લગતો? બરાબર, તો આમાં આવશે કપટ. કોઈ પણ કંપની જ્યારે શેર કે ડિવેન્ચર બહાર પાડે તો એક પ્રોસ્પેક્ટસ નામનું ડોક્યુમેન્ટ હોય, એની અંદર બધી વસ્તુ લખેલી હોય. ડિરેક્ટરો ફક્ત મૂળ ફાળવણી મેળવનારા પ્રોસ્પેક્ટસમાં ખોટી માહિતી માટે જવાબદાર છે. હવે માનો કે આ પ્રોસ્પેક્ટસમાં કોઈ માહિતી ખોટી લખી હોય અને એ માહિતી વાંચીને કોઈએ શેર કે ડિબેન્ચર ખરીદી લીધા તો જે ડિરેક્ટરો હશે જવાબદાર ગણાશે. પરંતુ ડિરેક્ટરો ક્યાં સુધી જવાબદાર ગણાશે? ફક્ત જે ફર્સ્ટ પરચેઝર હોય ત્યાં સુધી. એના પછી આગળ એ શેર માનો કોઈને વેચે છે તો એના માટે ડિરેક્ટરની જવાબદારી રહેતી નથી. એવી વાત કરવામાં આવી હતી આ કેસમાં. આગળ વધીએ નેક્સ્ટ કેસમાં. ઉચ્ચ અદાલતે આ કિસ્સામાં પરિવર્તનશીલ બંધારણવાદના સિદ્ધાંતને વિનંતી કરી હતી. બરાબર, કે જે આપણું બંધારણ છે પરિવર્તનશીલ છે, જે એવી વાત કરી હતી નવતેજસિંહ જોહર વિરુદ્ધ ભારતીય સંઘના કેસમાં. નેક્સ્ટ, ફરીથી રિપીટમાં પૂછાયેલો પ્રશ્ન. ઇન્ફોર્મેશન ટેકનોલોજી અધિનિયમના કલમ 66 એને અનુચ્છેદ 19(1) હેઠળ તોડ્યો હતો. બરાબર, તો કયા કેસમાં હતું? શ્રેયા સિંઘલ વિરુદ્ધ ભારતીય સંઘના કેસમાં. MC મહેતા વિરુદ્ધ ભારતીય સંઘ 1986. શ્રીરામ ફૂડ એન્ડ ફર્ટિલાઇઝર કેસ સંબંધિત છે શેની સાથે? ઓલિયમ ગેસ લીક. બરાબર, આ જે કંપની હતી એમાંથી એક ઝેરી ગેસ લીક થયો હતો જેના પરિણામે એક વકીલનું મૃત્યુ થયું હતું અને ઘણા બધા લોકો ઘાયલ થયા હતા. બરાબર, તો આ કેસને ઓલિયમ ગેસ લીક તરીકે પણ ઓળખવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન. AK ક્રાઇપક વિરુદ્ધ ભારતીય સંઘ સંબંધિત છે પક્ષપાતની સંભાવના સાથે. નીચેનામાંથી કયા કેસમાં રાજદ્રોહનો ગુનો જારી કરવામાં આવ્યો હતો? બરાબર, તો અહીંયા જેટલા પણ 3 કેસીસ લખ્યા 3 રાજદ્રોહને લગતી વાત કરવામાં આવી હતી. તો આનો આન્સર થઈ જશે ઉપરોક્ત તમામ. નેક્સ્ટ ક્વેશ્ચન. હડતાલની માત્ર ગેરકાયદેસરતા પ્રતિ સે જોડણી અન્યાયી નથી. ન્યાયાધીશ કૃષ્ણ અય્યરના કેસનું નામ આપો. આ કેસમાં એવું કહેવામાં આવ્યું હતું કે માનો કોઈ ફેક્ટરી હોય, એ ફેક્ટરીના મજૂરો પોતાની વાત મનાવવા માટે હડતાલ ઉપર ઉતર્યા હોય તો હડતાલ ઉપર ઉતરવું એ ગેરકાયદેસર હોઈ શકે, પરંતુ એ હડતાલના લીધે એમને નોકરીમાંથી કાઢી મૂકવા એ વસ્તુ યોગ્ય નથી. આવી વાત કરવામાં આવી હતી ગુજરાત સ્ટીલ ટ્યુબ વિરુદ્ધ ગુજરાત સ્ટીલ ટ્યુબ મજદૂર સભાના કેસમાં. સુપ્રીમ કોર્ટે કેટલીક શરતોને આધીન વસિયતનામું અને નિષ્ક્રિય ઈચ્છા મૃત્યુને કાયદેસર ઠરાવ્યું હતું. બરાબર, તો આમાં આવશે સામાન્ય કારણ વિરુદ્ધ ભારતીય સંઘ, કોમન કોઝ વિરુદ્ધ યુનિયન ઓફ ઇન્ડિયા. આ કેસમાં સુપ્રીમ કોર્ટે એવું કહ્યું હતું કે ઘણી વખત કોઈ એવા કિસ્સા હોય કે કોઈ વ્યક્તિ પરમનન્ટ વેજીટેટિવ સ્ટેટમાં જતું રહ્યું, કે એ વ્યક્તિ કોઈ પણ વસ્તુ કરવા અશક્ત બની ગઈ, હવે ખાલી જીવતું છે પણ બાકી કોઈ જ વસ્તુ એ કરી શકતું નથી, તો એવા સમયે નિષ્ક્રિય ઈચ્છા મૃત્યુ પણ આપી શકાય છે.
હાલમાં જ તમે જોયું હશે હર્ષિત રાણાના કેસમાં, બરાબર, સુપ્રીમ કોર્ટે એને નિષ્ક્રિય ઈચ્છા મૃત્યુની પરવાનગી આપી છે. આની પહેલા પણ એક કેસ અરુણા રામચંદ્ર શાનબાગ, ઓપ્શન એ માં જે કેસ લખેલો છે એમાં પણ સુપ્રીમ કોર્ટે નિષ્ક્રિય ઈચ્છા મૃત્યુના કોન્સેપ્ટની વાત કરી હતી. MC મહેતા વિરુદ્ધ ભારતીય સંઘ શ્રીરામ ફર્ટિલાઇઝર કેસ. આ કેસમાં શું કહેવામાં આવ્યું હતું કે ઝેરી ગેસથી બચવા માટે એન્ટરપ્રાઇઝ સખ્તાઈપૂર્વક અને સંપૂર્ણ રીતે બધાને વળતર આપવા જવાબદાર છે જે અકસ્માતથી પ્રભાવિત છે, અને આવી જવાબદારી કોઈ પણ અપવાદને આધીન નથી. બસ આ શબ્દ મેઇન છે, બરાબર. જ્યારે તમારા લીધે કોઈ વ્યક્તિને નુકસાન થયું હોય, તમે કોઈ ફેક્ટરી ચલાવી રહ્યા હોય અને તમારા લીધે તમારા ફેક્ટરીની અંદરથી કોઈ વસ્તુ બહાર ગઈ અને એને બહારના લોકોને નુકસાન કર્યું, તો ચાહે અપવાદ કોઈ પણ હોય તેમ છતાં જવાબદારી કોની રહેશે? ફેક્ટરીની રહેશે. આવી વાત કરવામાં આવી હતી શ્રીરામ ફર્ટિલાઇઝર કેસમાં, બરાબર. તો આનો આન્સર આવી જશે ઓપ્શન નંબર એ. નેક્સ્ટ ક્વેશ્ચન, ઇન્ફોર્મેશન ટેકનોલોજી અધિનિયમની કલમ 66 ફરીથી કલમ 66 આવે એટલે તરત જ તમને ખબર પડી જવી જોઈએ કે આનો આન્સર હશે શ્રેયા સિંઘલ, બરાબર. આગળ વધીએ નેક્સ્ટ ક્વેશ્ચનમાં. એક શિક્ષક એ ઔદ્યોગિક વિવાદ અધિનિયમ કાર્યક્ષેત્રમાં કામદાર નથી. હમણાં જ આપણે વાત થઈ શિક્ષક કામદાર નથી એવી વાત કરવામાં આવી હતી સુંદરમ્બલ વિરુદ્ધ ગોવાના કેસમાં, બરાબર. આગળ વધીએ નેક્સ્ટ ક્વેશ્ચનમાં. મેનકા ગાંધી વિરુદ્ધ ભારત સંઘના કિસ્સામાં અગ્રણી નિર્ણય શું હતો? તો એમાં હતું સુનાવણીનો અધિકાર, બરાબર. આ કેસ પણ આપણે આગળ ડિસ્કસ કરી ચૂક્યા છીએ. આગળ વધીએ નેક્સ્ટ કેસમાં. સરકારી એજન્સીઓ સામે પ્રોમિસરી એસ્ટોપલ શેમાં નક્કી કરવામાં આવ્યું હતું? તો આનો આન્સર છે પૂર્ણામી તમામ મિલ્સ વિરુદ્ધ કેરળ રાજ્ય. કોઈ વ્યક્તિએ પ્રોમિસ આપીને બીજા વ્યક્તિ પાસે કોઈ કામ કઢાવ્યું હોય, બરાબર, અને પાછળથી એ ફરી જાય તો અહીંયા શું લાગશે એના ઉપર? પ્રોમિસરી એસ્ટોપલ. આ બાબતની વાત કરવામાં આવી હતી પૂર્ણામી તમામ મિલ્સ વિરુદ્ધ કેરળ રાજ્યના કેસમાં. નીચેનામાંથી કયા કેસમાં સર્વોચ્ચ અદાલતે ઠરાવ્યું છે કે તપાસ અધિકારીને તપાસના રેકોર્ડનો સંદર્ભ આપવાની છૂટ આપવી જોઈએ? તો આનો આન્સર આવશે કર્ણાટક રાજ્ય વિરુદ્ધ યેરપ્પા રેડ્ડી. કોઈ પણ તપાસ અધિકારી હોય એને તપાસની છૂટ આપવા માટે રેકોર્ડ તો તપાસવા પડશે, બરાબર. તો એની છૂટની વાત કરી હતી આ કેસમાં. કલમ 373 ભારતીય દંડ સંહિતાની બંધારણીય માન્યતા અંગે દિલ્હી હાઈકોર્ટનો પ્રખ્યાત નિવેદન નીચેનામાંથી સુપ્રીમ કોર્ટે ઉલટાવી દીધો, બરાબર. સુરેશ કુમાર કૌશલ વિરુદ્ધ નાઝ. આ એનો આન્સર છે. સુરેશ કુમાર કૌશલ વિરુદ્ધ નાઝ ફાઉન્ડેશનના કેસમાં એવી વાત હતી કે દિલ્હી હાઈકોર્ટે ગે સંભોગને કુદરતના ક્રમની વિરુદ્ધનું ગણાવ્યું હતું. તો એ જજમેન્ટને ઉથલાવી દીધું હતું સુપ્રીમ કોર્ટે, અને સુપ્રીમ કોર્ટે એવું જાહેર કર્યું કે કાયદામાં પરિવર્તન કરવાની જવાબદારી સાંસદની છે, જ્યુડિશરીની નહીં. વકીલ કાયદાના શાસનને જાળવી રાખવા અને જાહેર ન્યાય પ્રણાલીને તેની સંપૂર્ણ ક્ષમતા સાથે કાર્ય કરવા માટે સક્ષમ છે, તેની જવાબદારી હેઠળ છે. વકીલ દ્વારા વ્યાવસાયિક નૈતિકતાના સિદ્ધાંતનું કોઈ પણ ઉલ્લંઘન દુર્ભાગ્યપૂર્ણ અને અસ્વીકાર્ય છે, બરાબર. કોઈ પણ વકીલ મામૂલી પણ ગેરવર્તન કરે એ પણ સ્વીકાર્ય નથી. એવી વાત કરવામાં આવી હતી ઓપી શર્મા વિરુદ્ધ પંજાબ અને હરિયાણાના કેસમાં. નીચેનામાંથી કયા કેસમાં સુપ્રીમ કોર્ટે સૌપ્રથમ જીવન જીવવાના અધિકારના વિસ્તરણને આરોગ્યના અધિકાર અને અન્ય આરોગ્યપ્રદ સ્થિતિઓને લગતા પ્રશ્નને તપાસવાનો પ્રયાસ કર્યો, બરાબર. તો આમાં આવશે ગ્રામીણ મુકદ્દમા અને અધિકાર કેન્દ્ર વિરુદ્ધ ઉત્તર પ્રદેશ રાજ્ય. કડક જવાબદારીઓનો નિયમ શેના નિર્ણય પર આધારિત છે? તો અગેન આ કેસ પણ આપણે આગળ જોઈ ચૂક્યા, રાયલેન્ડ વર્સિસ ફ્લેચર. કડક જવાબદારી બોલે કે સખત જવાબદારી બોલે, બંને એક જ છે. નેક્સ્ટ, છેલ્લી તકનો નિર્ણય કયા કેસમાં નિર્ધારિત કરવામાં આવ્યો છે? તો આનો આન્સર આવશે ડેવિડ વિરુદ્ધ માન કેસમાં. આ સિદ્ધાંત બેસિકલી એવું કહેવા માંગે છે કે એક વ્યક્તિએ કોઈ મિસ્ટેક કરી, બરાબર. હવે બીજી વ્યક્તિ એ મિસ્ટેકને ટાળી શકે છે પરંતુ એ કરતું નથી, બરાબર. એની પાસે તક હતી તેમ છતાં એ પણ મિસ્ટેક રિપીટ કરે છે. તો આવા સિદ્ધાંતની વાત કરવામાં આવી હતી ડેવિડ વિરુદ્ધ માનના કેસમાં. નીચેનામાંથી કયા કેસમાં તે માનવામાં આવ્યું હતું કે હિન્દુ દત્તક અને જાળવણી અધિનિયમ 1956ની કલમ 25 હેઠળ આપવામાં આવેલ અધિકારો તેનાથી વિપરીત કોઈ પણ કરારને બદલે છે? હકીકત એ છે કે હુકમની તારીખથી કોઈ ફરક પડતો નથી, બરાબર. આવી વાત કરવામાં આવી હતી સેસી અમ્મલ વિરુદ્ધ થાયુ અમ્મલ. આ કેસની ટૂંકી હકીકત એવી હોય કે જ્યારે હસબન્ડ વાઇફમાં વાઇફ ભરણ પોષણ માંગી રહી હોય તો 1956ના કાયદાની કલમ 25 હેઠળ વધારાનું ભરણ પોષણ માંગી શકાશે, ભલે તેણીએ અગાઉ ભરણ પોષણનો નિશ્ચિત દર સ્વીકારવા અને વધુ દાવો ન કરવાનું વચન આપવા બંધન કરતા કરાર પર હસ્તાક્ષર કર્યા હોય, બરાબર. તેમ છતાં એ ભરણ પોષણની રકમમાં વધારો માંગી શકશે. આગળ વધીએ નેક્સ્ટ ક્વેશ્ચનમાં. રીજ વિરુદ્ધ બાલ્ડવિનનો કેસ શેનાથી સંબંધિત છે? તો આનો આન્સર આવશે કુદરતી ન્યાયથી.
જેમ અદાલત આપણને દરેક વ્યક્તિને સાંભળવાનો અધિકાર છે, એમ જ્યારે કોઈ પણ વહીવટની કાર્યવાહી ચાલુ હોય તો એવી કાર્યવાહીમાં પણ દરેક વ્યક્તિને સાંભળવાનો અધિકાર હોવો જોઈએ, એવી વાત કરી હતી રીજ વિરુદ્ધ બાલ્વિનના કેસમાં. નેક્સ્ટ આગળ વધીએ. નીચેનામાંથી કયા ઐતિહાસિક કિસ્સામાં એડવોકેટને વ્યાવસાયિક ગેરવર્તન માટે દોષી ઠેરવવામાં આવ્યો હતો કારણ કે એણે નકલી કોર્ટ આદેશ આપ્યો હતો? કોર્ટનો આદેશ હતો એને નકલી કરીને આપી દીધો હતો. તો આમાં આન્સર આવશે પ્રતાપ નારાયણ વિરુદ્ધ વાયપી રાહેજા. બરાબર, આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન. ઉબી જસ ઇમી રેમેડિયમ, જ્યાં હક ત્યાં ઉપાય, આ સિદ્ધાંત આપવામાં આવ્યો છે ફરીથી એસબી વિરુદ્ધ વ્હાઇટના કેસમાં. બરાબર, આ પણ લેન્ડમાર્ક જજમેન્ટ છે, તમારે ખાસ યાદ કરીને જવાનું. નેક્સ્ટ કેસ છે ગ્લોસેસ્ટર ગ્રામર સ્કૂલ. બરાબર, આમાં કયો સિદ્ધાંત આપવામાં આવ્યો હતો? તો હાનિ વિનાનું નુકસાન. અને નુકસાન વિનાની હાનિ પૂછે તો એસબી વર્સિસ વ્હાઇટ. આગળ વધીએ નેક્સ્ટ ક્વેશ્ચનમાં. નીચેનામાંથી કયા વાદમાં એવું નક્કી કરવામાં આવ્યું છે કે નાબાલિગ સાથે કરેલ કરાર રદબાતલ છે? તો આમાં આવશે મોહરી બીબી વિરુદ્ધ ધર્મોદાસ ઘોષ. જ્યારે પણ કોઈ નાબાલિગ સાથે કોઈ પણ કરાર કરવામાં આવે તો એ કરાર માન્ય ગણાશે નહીં. લેન્ડમાર્ક જજમેન્ટ છે. આગળ વધીએ નેક્સ્ટ ક્વેશ્ચનમાં. નીચેનામાંથી કયા કેસમાં સુપ્રીમ કોર્ટે એવો નિર્ણય આપ્યો છે કે એક સંવૈધાનિક સુધારો અનુચ્છેદ 13(2) ના તાત્પર્ય અનુસાર કાયદો છે અને એટલે જો તે કોઈ પણ મૂળભૂત અધિકારનો ભંગ કરે તો તે શૂન્ય અથવા રદબાતલ જાહેર કરી શકવામાં આવશે? આનો આન્સર આવશે ગોલકનાથ વિરુદ્ધ પંજાબ રાજ્ય. કોઈ પણ એવો કાયદો સાંસદ બનાવવા જઈ રહ્યું હોય કે જે કાયદો મૂળભૂત અધિકારોનો ભંગ કરે તો તે શૂન્ય અથવા રદબાતલ થઈ જશે. ફોજદારી પ્રક્રિયા સંહિતાની કલમ 125 ધર્મનિરપેક્ષ છે એવું નીચેનામાંથી કયા કેસમાં જોવા મળ્યું? તો અહીંયા તમે જોઈ શકશો 3 જે કેસ છે એમાં હિન્દુ નેમ્સ દેખાઈ રહ્યા છે. બરાબર, પરંતુ શાહબાનો કેસ મુસ્લિમ કેસ હતો કે જેમાં સીઆરપીસીની 125 એટલે કે ભરણ પોષણને લઈને વાત કરવામાં આવી હતી. બરાબર, તો અહીંયા જે 125 કલમ છે એ ધર્મ જોતો નથી એવી વાત કરવામાં આવી હતી, ધર્મનિરપેક્ષ છે. બરાબર, આગળ વધીએ નેક્સ્ટ કેસમાં. ફરીથી રિપીટ કેસ ગ્લોસેસ્ટર ગ્રામર સ્કૂલ નીચેનામાંથી કયા મહત્વના મુદ્દા સાથે જોડાયેલ છે? તો અપકૃત્ય વગરનું નુકસાન. આગળ વધીએ નેક્સ્ટ કેસમાં. નીચે દર્શાવ્યા પૈકીનો કયો ચુકાદો આભાસી કાયદા અંગે સીમાચિહ્ન ચુકાદો છે? જો કોઈ કાયદો તમને સીધી રીતે કોઈ વસ્તુ કરવાની ના પાડતું હોય તો એનો મતલબ બાય ડિફોલ્ટ એવો થશે કે તમે આડકતરી રીતે પણ એ વસ્તુ નહીં જ કરી શકો. આવી વાત કરવામાં આવી હતી બિહાર રાજ્ય વિરુદ્ધ કામેશ્વર સિંહના કેસમાં. રે બેરીબારુ કેસમાં મળેલા સલાહકારી અભિપ્રાય સંદર્ભમાં નીચે દર્શાવ્યા પૈકી બંધારણીય સુધારો પસાર કરવામાં આવ્યો હતો. બરાબર, બેરુબારી કેસ હતો એમાં 9મો સુધારો હતો ત્યારે આ પસાર કરવામાં આવેલ હતો. આગળ વધી નેક્સ્ટ ક્વેશ્ચનમાં. નીચે દર્શાવ્યા પૈકીના કયા કેસમાં એવું ઠરાવવામાં આવ્યું હતું કે કેડરમાં રહેલી એક જ જગ્યા પર કોઈ અનામત હોઈ શકે નહીં? તો આનો આન્સર છે ચક્રધર પાસવાન વિરુદ્ધ બિહાર રાજ્ય. બરાબર, જ્યારે કેડરમાં રહેલી એક જ જગ્યા હોય અને પ્રમોશન બેઝ ઉપર હોય તો એના માટે કોઈ પણ જાતની અનામત લાગુ પડશે નહીં. નીચે દર્શાવ્યા પૈકીના કયા કેસમાં ભારતની સર્વોચ્ચ અદાલત દ્વારા પુરાવા તરીકે ઇલેક્ટ્રોનિક રેકર્ડની સ્વીકૃતિ જાહેર કરવામાં આવી હતી? બરાબર, તો એનો આન્સર આવશે અનવર પીવી વિરુદ્ધ પી.કે. બશીર. નીચે દર્શાવ્યા પૈકીનો કયો કેસ ભારતમાં જાહેર હિતની અરજી અંગે પ્રથમ નોંધાયેલ કેસ તરીકે ગણી શકાય? બરાબર, ભારતમાં જે પહેલી પીઆઈએલ નોંધાઈ હતી એ હતી હુસૈનારા ખાતુન વિરુદ્ધ બિહાર રાજ્ય. મોસ્ટ લેન્ડમાર્ક જજમેન્ટ છે, ઘણી બધી વખત પૂછાઈ ચૂક્યો છે. નીચે દર્શાવ્યા પૈકીના કયા ચુકાદામાં એવું ઠરાવવામાં આવ્યું હતું કે કુદરતી ન્યાયનો સિદ્ધાંત એ માત્ર ન્યાયિક અને અર્ધન્યાયિક કાર્યોને નહીં પરંતુ વહીવટી કાર્યોને પણ લાગુ પડશે? આ કેસ આપણે અગાઉ પણ જોઈ ચૂક્યા. આનો આન્સર આવશે એમ.કે. ક્રાયપાક વિરુદ્ધ ભારત સંઘ. બરાબર, કે જે ન્યાયિક પ્રક્રિયા હોય એમાં તો ઠીક છે પણ જે વહીવટી પ્રક્રિયાઓ હોય એમાં પણ દરેક વ્યક્તિને સાંભળવાનો અધિકાર હોવો જોઈએ. અગેન ફરીથી રિપીટ ક્વેશ્ચન કલમ 66 है. બરાબર, 66 આવે એટલે તમારે શું સીધું ટાઈપ કરી દેવાનું છે? શ્રેયા શ્રીંકલ. નેક્સ્ટ ક્વેશ્ચન. તમને એવું પૂછેલું છે કે આ સાઈડ જે કેસીસ લખેલા છે અને આ સાઈડ જોડકા જોડો. બરાબર, તો અહીંયા તમે જ્યારે કેસીસ વાંચવાનું ચાલુ કરો તો અહીંયા ઈમાં તમને વંચાશે શાયરા બાનો વિરુદ્ધ યુઓઆઈ. બરાબર, યુનિયન ઓફ ઇન્ડિયા. તો શાયરા બાનોમાં આપણને ખ્યાલ છે કે ટ્રિપલ તલાકની વાત કરવામાં આવી હતી. તો આ સાઈડ જો ટ્રિપલ તલાક ક્યાં લખ્યું છે? આ રહ્યું. બરાબર, તો ઈમાં આન્સર આવશે 5. તો નેક્સ્ટ સ્લાઇડમાં તમે જોઈ શકશો કે ઈમાં 5 વાળો એક જ ઓપ્શન છે. બરાબર, તો આ આનો થઈ જશે આન્સર. આગળ વધીએ નેક્સ્ટ કેસમાં. કયા કિસ્સામાં જેલના કેદીઓ સર્વોચ્ચ અદાલતને પત્ર મોકલ્યો જેમાં શારીરિક યાતનાનું વર્ણન કર્યું જે જાહેર હિતની અરજીમાં અગ્રેસર બન્યું? જો કે કોર્ટે પછીથી પાત્રોને ધ્યાનમાં લેવાની પ્રથા છોડી દીધી. આનો આન્સર છે સુનિલ બત્રા વિરુદ્ધ દિલ્હી વહીવટી તંત્ર.
જેલનો એક કેદી હતો, એણે સુપ્રીમ કોર્ટને અરજી લખી હતી અને એમાં એણે પોતાની સાથે થઈ રહેલ શારીરિક યાત્રાઓનું વર્ણન કર્યું હતું. અને ત્યાર પછી એવો કોન્સેપ્ટ સામે આવ્યો હતો કે ભાઈ જેલમાં જે કેદીઓ હોય એમની પાસે પણ મૂળભૂત અધિકાર છે. નીચે પૈકીના કયા ચુકાદામાં સુપ્રીમ કોર્ટે એવું જાહેર કર્યું હતું કે મૂળભૂત અધિકારોનો ત્યાગ કરી શકાય નહીં? બરાબર, કોઈ વ્યક્તિ પોતાની ઈચ્છા પણ દર્શાવે કે ભાઈ મારે મૂળભૂત અધિકારો મારા નથી જોઈતા, તેમ છતાં તે તેનો ત્યાગ કરી શકશે નહીં. આવી વાત કરવામાં આવી હતી બશેશ્વરનાથ વિરુદ્ધ આઈટી કમિશનરના કેસમાં. નીચેના પૈકી કયા ચુકાદામાં નોંધાયેલ સોસાયટીને અનુચ્છેદ 12 ના હેતુ માટે સત્તામંડળ તરીકે ગણવામાં આવી હતી? આનો આન્સર છે અજય હસિયા વિરુદ્ધ ખાલિદ મુજીબ. બરાબર, જે અનુચ્છેદ 12 છે એમાં કઈ કઈ વસ્તુને રાજ્યની અંદર ગણવી એ બાબતની વાત કરવામાં આવી છે. બરાબર, તો સોસાયટીને પણ તમે અનુચ્છેદ 12 માં ક્યારે ગણી શકો એ બાબતની વાત કરી હતી અજય હસિયા વિરુદ્ધ ખાલિદ મુજીબના કેસમાં. આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન, નીચેનામાંથી કયા જાહેર હિતના દાવાઓને ભારતીય બંધારણના અનુચ્છેદ 21 ને વિસ્તૃત કરીને પ્રદૂષણ મુક્ત પાણી અને હવાનો આનંદ માણવાના અધિકારનો સમાવેશ કર્યો? બરાબર, તમારી પાસે એવો અધિકાર પણ છે કે તમે પ્રદૂષણ મુક્ત પાણી મેળવી શકો અને સ્વચ્છ હવા મેળવી શકો. બરાબર, તો એ વાત કરવામાં આવી હતી સુભાષકુમાર વિરુદ્ધ બિહાર રાજ્યના કેસમાં. આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચનમાં, કયા જાહેર હિતના મુકદ્દમાના કેસના પરિણામે ભારતની સર્વોચ્ચ અદાલતે સંપૂર્ણ જવાબદારીનો સિદ્ધાંત બહાર પાડ્યો હતો? બરાબર, તો આમાં તમારો આન્સર આવશે MC મહેતા વિરુદ્ધ ભારત સંઘ AIR 1987. તમે અહીંયા જોશો દરેક વસ્તુ MC મહેતા જ બતાવે છે. બરાબર, પણ અહીંયા પાછળ જેના વર્ષ હોય એ અલગ અલગ છે. તો MC મહેતા સાહેબે ઘણી બધી PIL દાખલ કરી હતી. દરેકનું સાઇટેશન અલગ હોય, દરેક અલગ અલગ વર્ષમાં દાખલ કરી. સ્ક્રીન ઉપર તમને જે ટેબલ દેખાઈ રહી છે એ તમામ MC મહેતા દાખલ કરેલી PIL છે. તમે એનો સ્ક્રીનશોટ લઈ શકો છો અને એક્ઝામમાં જતા પહેલા એક વખત રેફર કરી શકો છો. આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચનમાં, નીચેનામાંથી કયા કેસમાં ભારતની સર્વોચ્ચ અદાલતે નિર્દેશ કર્યો છે કે કોઈ વ્યક્તિ પોતાના જ કેસમાં ન્યાયાધીશ બની શકે નહીં? આનો આન્સર આવશે કે મોહાપાત્રા એન્ડ કંપની વિરુદ્ધ ઓરિસ્સા રાજ્ય. બરાબર, પોતાનો જ્યારે મુકદ્દમો ચાલુ હોય તો એ મુકદ્દમામાં પોતે જજ બની શકાય નહીં. નેક્સ્ટ ક્વેશ્ચન, નીચેના કયા કેસમાં સુપ્રીમ કોર્ટે આમુખ બંધારણનો ભાગ નથી, પ્રિએમ્બલ બંધારણનો ભાગ નથી એવું કહેવામાં આવ્યું છે? તો આનો આન્સર આવશે બેરુબારી યુનિયન એન્ડ એક્સચેન્જ ઓફ એન્ક્લેવ્સ. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતની સર્વોચ્ચ અદાલતે નીચેનામાંથી કયા ચુકાદાઓમાં નીચતાના અધિકારનો મુદ્દો ઉઠાવ્યો હતો? નીચતા એટલે પ્રાઇવસી. બરાબર, પ્રાઇવસીનો મુદ્દો ઉઠાવ્યો હતો. તો આ ચારે ચાર કેસમાં પ્રાઇવસીની વાત કરવામાં આવે છે. તો આનો આન્સર થઈ જશે 1, 2, 3 અને 4. તો આની સાથે અત્યાર સુધીમાં પૂછાયેલા તમામ AIB ના કેસો આપણે ડિસ્કસ કરી લીધા.